આપણો પરિચય ને જે દાદાને અહીંયા બિરાજમાન કર્યા છે ક્યાંથી લાવ્યા છો, શું છે વિશેષતા, શું કહેશો? શ્રી સંકટ મોચન યુવક મંડળના સૌથી પહેલા જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. હું પૂર્વી સોની છું. આ મંડળની જ એક સભ્ય છું. છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા દગડુ શેઠની પ્રતિકૃતિ લાવીએ છીએ અને આ અમારું 15મું વર્ષ છે. આ વર્ષે અમે કંઈક ખાસ કરવાની ટ્રાય કરી છે આપણા નડિયાદ વાસીઓ માટે. સ્પેશિયલી કહીએ તો અમે પૂના જઈ, અમારા મંડળના સભ્યો પૂના ગયા. પૂનાથી એક મૂર્તિકાર પાસે ભગવાનની મૂર્તિ આબેહૂબ જે પૂનાના શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં બિરાજમાન છે એ મૂર્તિ બનાવડાવી અને ત્યાંથી અમે અહીંયા એમને ત્યાં મંદિરમાં સિદ્ધ કરી અને ભગવાન લઈને આવ્યા છે. જે રીતે ત્યાં ચાંદીની પાદુકા સહ મૂર્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે એ રીતે જ અહીંયાથી અમે મંડળના સભ્યો ભેગા થઈ ચાંદીની પાદુકા બનાવી અને એ પાદુકા લઈને ત્યાં ગયા હતા. પાદુકા સહ મૂર્તિની પૂજા અર્ચન વિધિ ત્યાં મંદિરમાં કરી અને એ મૂર્તિ ત્યાંથી અમે અહીંયા લઈ આવ્યા. અહીંયા આજે આપણી સમક્ષ બિરાજમાન છે. અમે આજે પ્રથમ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દર્શન નામની એક નાનકડી અમથી અમે ફિલ્મ બનાવી છે ખાસ કરીને આપણા નડિયાદવાસીઓ માટે, જે લોકોને જાણવું જરૂરી છે કે શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિનું મહત્વ શા માટે છે, આ ગણપતિજી શું છે, એ મંદિર શું છે, એનો ઇતિહાસ શું હતો. આ વસ્તુઓ જાણવા માટે અમારા મંડળ તરફથી અમે એક નાનકડી મૂવી બનાવી છે અને 2 દિવસથી અમે પ્રમોશન કરી રહ્યા હતા. આજે અમે આ મૂવી અહીંયા બતાવી અને નડિયાદનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે. નડિયાદવાસીઓની અહીંયા ભીડ લાગી છે. અમે ખૂબ જ ઉત્સાહિત, ખૂબ જ ખુશ છે. આગલા 10 દિવસ સુધી આ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિની મૂર્તિ ભગવાન આપણી સમક્ષ અહીંયા બિરાજમાન છે અને હવેથી આ વર્ષથી અમે આ ભગવાન, કારણ કે અમે મૂર્તિ ત્યાંથી સિદ્ધ કરીને લાવ્યા છે, એમનું વિસર્જન નથી કરવાના. અમે માત્ર મંગલ મૂર્તિનું વિસર્જન કરવાના છે. આ ભગવાન આપણી સાથે નગરચર્યાએ આવશે, વિસર્જનમાં ફરશે અને ફરીથી અહીંયા અમારા પંડાળમાં અમે એક જગ્યા બનાવીશું જ્યાં ભગવાન રહેશે, તો તમે ગમે ત્યારે એમના પણ દર્શન કરી શકો છો અને આ 10 દિવસ પણ ભગવાનના દર્શન અહીંયા કરવા આવી શકો છો. અમારું મંડળ તમારો સહભાગી રહેશે. થેન્ક યુ. કાલે ગણેશ ચતુર્થી છે અને આજે જે આપણે શ્રી સંકટ મોચન યુવક મંડળ ચોકસી બજાર ભાવસારવાની અંદર આજે જે પ્રથમ દર્શન તરીકે જે આપણે દગડુ શેઠના દર્શન કરી રહ્યા છે એ બદલ પહેલા તો સંકટ મોચન યુવક મંડળ અને ચોકસી બજારના અને ભાવસારવાના સર્વે ચોકસીઓને ખૂબ ખૂબ અભિનંદન. બીજું, એમના મગજમાં જે વિચાર આવ્યો એ વિચાર અર્થે કે પહેલા તો વિચાર આવો એ મોટી વસ્તુ છે ને એમના સાનિધ્યના અનુસંધાનમાં આપણે જે અત્યારે નિહાળી રહ્યા છીએ એ દગડુ શેઠ આપણા નડિયાદની ભૂમિ પર બિરાજમાન થયેલા છે. તો ભગવાનના આપણા આશીર્વાદ માગીએ કે આપણા નડિયાદનો નવું સોપાન, નવો અધ્યાય, આપણા નડિયાદનું સ્થાન અને સર્વે ચોકસી બંધુઓને જેના વિચાર આવ્યો છે એમને હું એક સંસ્કૃતમાં શ્લોક છે કે યમ યમ ચિંતતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. જેવું જેવું હું વિચારી રહ્યો છું મને પ્રાપ્ત થાય. પણ થેન્ક્સ ટુ જે યુવકોને આ નવીન બુદ્ધિ કે આપણે જવું છે, આવું કરવું છે, તો એ એની કૃપા છે. દગડુ શેઠની કૃપાના કારણે જ આપણે બધા ભાવિક ભક્તોને નડિયાદની અંદર દગડુ શેઠના દર્શન થયા છે. તો બધા સર્વે બોલે છે બોલો દગડુ શેઠ કી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.